હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો, ઘણા ટાઈમથી તમે રાહ જોઈ રહ્યા છો કે ધરમજીભાઈ વિડીયો નથી બનાવતા. તો વારંવાર હરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કે મિત્રો, મંદિરનો માહોલ છે એટલે થોડુંક ધ્યાન રાખી અને જોઈને વ્યવસ્થિત સારી રીતે સમજાય એવું આપણું કાંઈ કન્ટેન્ટ હોય ત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ. અને આજે મિત્રો તમારે થોડુંક સાંભળવા માટે તકલીફ એ છે કારણ કે કારખાનું મારું રોડ કાંઠે છે અને બહારનો અવાજ મને બહુ ડિસ્ટર્બ કરે, પણ એ છતાં પણ સાંભળવા બધું ધ્યાન રાખજો અને અવાજ તમને પણ ડિસ્ટર્બ થાય છે. માયક હોત ને મિત્રો તો અવાજ વ્યવસ્થિત આવે. હવે મિત્રો આપણે વાત કરીએ ધંધાની, તો કલરની રફ લાવ્યો છું, એ તમને દેખાડવાની છે કેવા ભાવની રફ છે અને કેવી સાઈઝ આવે અને કેટલાય માલ પડે છે. સંપૂર્ણ આજે આપણે એની વાત કરવાની છે કે કેવા હીરા અત્યારે માર્કેટની અંદર આપણને સારા લાગે લેવી છે. આમ તો મિત્રો મંદિરનો માહોલ છે અને ઘણા બધા સિંગલની અંદર મિત્રો 70% કારખાના બંધ થઈ ગયા છે. લગભગ જગ્યાએ જે સુરત નથી હાલતા, ભાવનગર નથી હાલતા, બોટાદ ફરતા કારખાના હાલે સિંગલના, બાકી બધે ડબલ થઈ ગયું છે. પણ બોટાદની અંદર હવે ઘણું બધું બંધ થઈ ગયું છે. એટલે એવું લાગે છે કદાચ આઈટમ પછી થોડોક માર્કેટની અંદર સિંગલની અંદર સુધારો થાય તો થાય, કારણ કે ઘણા બધા માલ વેચી નાખ્યા છે, નવા માલ બહુ આવતા નથી, પછી વેપારી પણ માલ લે છે. આ જો ને તોયની વાત છે મિત્રો, જો થાય તો થાય, કદાચ ન પણ થાય, આમાં કોઈ ગેરંટી નથી. પણ અત્યારે માર્કેટ અંદર જઈને આવ્યો તો મને એવું લાગ્યું તો માણસોને થોડુંક આપણે મિત્રોને આપણે કહેવી કે કદાચ સુધારો થાય તો સાયતમ પછી થાય, દિવાળી સુધીમાં થોડુંક હણસણ થાય, થોડું ઘણું માલ ઓછો એટલે માલ લેવાના છે. એટલે આ હતી વાત એની. હવે તમને મિત્રો હીરા દેખાડ દઉં અને એની પણ વાત કરી કે કેવા હીરાને કેટલાય પડે, બજારની માહિતી બધાને ફેલાય. જે તમે રાહ જોઈ રહ્યા હતા કેવા હીરા લાવ્યા છે, તો આ આપણે નંબર કર્યો છે. એ છતાં હજુ લાલ હીરો જે મારા એસોટવાળા રહ્યા ને એ ભાઈ એમને એમ કે ઊંચા હીરા છે, તો લાલ હીરો પણ લઈ લીધો છે. લાલ હીરો નહોતો લેવાનો, આની અંદર સારો નંબર જ આપણે બનાવવાનો હતો. પણ તોય તમને ભાવતાલ અને સાઇઝની વાત કરી દઉં મિત્રો. આ આપણે 120 રૂપિયાના ભાવના હીરા છે. અને ખાસ વાત કરું તો આનો મેં નંબર પાડેલો છે, જે આ આખું હતું ને એનો નંબર તમને હું દેખાડી રહ્યો છું. એ 260 રૂપિયા મારો નંબર પડ્યો છે. રફનો નંબર આપણે 260 રૂપિયાના ભાવનો પડ્યો છે મિત્રો. આ ટાઈપનો આપણો નંબર પણ આવ્યો છે. અને હવે તમને સાઇઝની વાત કરું તો આની આપણે મિત્રો 92ની સાઇઝ આવી, એટલે 92 હીરા એ કેરેટ હીરા થાય. 92 હીરા એ કેરેટ હીરા થાય છે. આવી રીતની સાઇઝ છે અને 260 રૂપિયાએ જે મારા નંબર પડ્યો મિત્રો. 120 રૂપિયાના કાચા હીરાના રફના ભાવ હતા. અત્યારે મિત્રો માર્કેટની અંદર આવી બધા રફના ભાવ હાલે છે, એ પણ તમને દેખાડી દઉં. અને હવે તમને આંકડા કાઢવાની તો તમને ખબર છે મિત્રો કે આ માલ કેટલાએ પડે, એ તમે જોઈ શકો છો અને સમજી પણ શકો છો કે માલ મારે કેટલાએ પડશે. મિત્રો તમને કહી દઉં તો 5500 આસપાસ મારો માલ આવવાનો છે. આ તિયર જે 5000થી 5500 ગાળામાં તિયરનો માલ આવે છે, વજન આવે એની ઉપર નિર્ભર થાય. જે આપણે 4 પે કટ કરી અને આનું મારું વજન મેં મિત્રો આપણે 32 થી 33% આપણે વજનનો રેશિયો મૂક્યો છે. 33% તો આવશે અને આવશે મિત્રો, એમાં નહીં ઘટે. પણ એ છતાં પણ કદાચ ઓછું આવ્યું 32 તો માલ થોડોક આગો પાછો થાય, 50 રૂપિયા આગો પણ જાય. એટલે માલ હીરાનો આપણો તિયર માલ મિત્રો ગમે આગો પાછો રેન્જમાં પડી શકે છે. પણ આવી રીતના કંઈક હીરા છે, આ તમને દેખાડી દીધા. અને આમાં હજુ મારે લાલ હીરો કોઈ ઉતારી લેવાનો છે, એસોટવાળાએ ચડાવી દીધો, નહોતો ચડાવવાનો. એ પણ સારા હીરા બનાવવાનો કલરમાં મિત્રો ઝીણા હીરા બનાવવા માલ આગો પડે તો પોસાય નહીં. એટલે આ હતી કંઈક તિયરની વાત કે કાચા હીરા કેવા અત્યારે ખરીદી થાય છે. અને ખાસ કરીને મિત્રો આપણા સીવીડી હીરા જે મેં લીધા ને તમને દેખાડ્યા ને, એ આવતા વીકની અંદર તૈયાર થઈ જાય એટલે એનો વિડીયો પણ આવશે કે કેટલાએ પડ્યો. અને કાચાની તો વાત તમને દેખાડ્યો જ છે, અને કેટલાએ પડ્યા ને કેટલાએ વેચ્યું ને સંપૂર્ણ વાત આપણે કદાચ વેચાણ હોય તો તમને તૈયાર દેખાડીએ અને વાત કરી દઈએ. એટલે આવી રીતના કંઈક આપણા હીરા હતા. તો મિત્રો કેવી લાગી માહિતી કે જે હીરા તમને દેખાડ્યા, ભાવની વાત કરી, સાઇઝની વાત કરી, સંપૂર્ણ વાત કરી. મિત્રો માર્કેટને લઈને બધું દેખાડતા હોય છે. ખાસ કરીને હીરામાં કોઈ સિક્કો હોતો નથી. ભાવ ચડાવ ઉતાર આવતો હોય, બહુ મંદી હોય તો ભાવ એથી પણ ઓછા થઈ શકે,
રફના અને તિયારમાં. મેં પહેલાંના પણ આપણે હીરા દેખાડ્યા છે, જે પહેલાંના હીરા હતા મિત્રો. જે સસ્તા પણ હીરા મળી જાય અને હીરાના તેજી હોય તો રફુના ભાવ પણ વધી જાય અને તિયારમાં પણ વધુ આવતા હોય છે. એટલે હીરાની અંદર કોઈ સિક્કો હોતો નથી. ઘણી બધી માહિતી આપણે આપતા હોઈએ છીએ કે હીરાની અંદર તિયાર હીરાના આવા ભાવ આવે છે અને રફુના આવા ભાવ હોય છે, કઈ રીતના આંકડા કાઢવા અને કઈ રીતનો માલ બનાવવો, સંપૂર્ણ વાત કરવી છે મિત્રો. પણ માર્કેટને આધીન આપણે વાત કરવી છે. પછી અત્યારે દર અઠવાડિયે ફરી જાય માર્કેટ. આ હીરા લાવ્યો આજ હું માનો કે જેમ કીધું 250 રૂપિયા મારે નંબર પડ્યો, તો પાછા આવતા વીકની અંદર સસ્તા મળે તો અંદર પણ પડે અને માર્કેટ સારું થયું તો 300 પણ નંબર પડે. એટલે આવી રીતના વધઘટ પણ થાય છે મિત્રો. મિત્રો મજા આવી હોય, ધરમસિંહ ડાયમંડ ચેનલ તમને જે જોવાય સંપૂર્ણ માહિતી મળતી હોય, સાચું તમને જાણવાનું મળતું હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો. બીજા લોકોને જે હીરાવાળાને છે આપણી ચેનલની જે લિંક છે એ વોટ્સઅપની અંદર તમે શેર કરો અને મળી જાય. ખાસ કરીને બધાએ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાય મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.